મિત્રો, જે કોઈ વ્યક્તિ પોતાના જીવનમાં આ 5 વાતોને સારી રીતે સમજી લે છે, તેને જીવનમાં ક્યારેય ગરીબીના દિવસો જોવા નથી પડતા। આખરે એ 5 વાતો કઈ છે? તો મિત્રો, આવો જાણીએ આ કથાના માધ્યમથી। ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાશ પર્વત પર બિરાજમાન હતા। ત્યારે ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે હે દેવી, માણસ આ 5 વાતોને સમજી લે તો ક્યારેય ગરીબ નથી રહેતો। પછી માતા પાર્વતી કહે છે કે હે પ્રભુ, એ 5 વાતો કઈ છે? ત્યારે ભગવાન શિવ કહે છે કે હે દેવી, જે કોઈ વ્યક્તિ આ 5 વાતોને પોતાના મનમાં વસાવી લે છે, તે વ્યક્તિને તેના જીવનમાં ક્યારેય ગરીબીનો સામનો નથી કરવો પડતો અને તેને ક્યારેય ધનની કમી મહેસૂસ નથી થતી। આ 5 વાતો મનુષ્ય માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે। જો કોઈ વ્યક્તિ આ 5 વાતોને સારી રીતે યાદ રાખી લે તો તેના જીવનમાંથી દરિદ્રતા હંમેશા માટે દૂર થઈ જાય છે। તો મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને પ્રેરણાદાયી કહાની છે। આજની વિડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે। તો આજની આ મહત્વપૂર્ણ વિડિયોને અંત સુધી જરૂરથી જુઓ અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી અને હર હર મહાદેવ જરૂર લખી દેજો અને આ વિડિયોને વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। કથા આગળ સંભળાવતા ભગવાન શિવ કહે છે કે હે દેવી, એક ગામમાં એક નિર્ધન વ્યક્તિ રહેતો હતો, જેના 6 દીકરા હતા, પરંતુ તે એટલો ગરીબ હતો કે તેને 2 ટાઈમ જમવાનું પણ ખૂબ જ મુશ્કેલીથી મળતું હતું। તે પોતાનું અને પોતાના પરિવારનું પેટ પણ ભરી શકતો ન હતો। તેણે જીવનમાં ક્યારે પણ સારા કપડાં અને સારું ભોજન ખાધું ન હતું। તે નિર્ધન વ્યક્તિ પોતાના પુત્રો સાથે મળીને એક શેઠના ત્યાં કામ કરતો હતો અને બદલામાં તે શેઠ દરરોજ તે ગરીબ વ્યક્તિને 1 કિલો અનાજ આપતો હતો। એ 1 કિલો અનાજથી તે પોતાના પરિવાર માટે ભોજન બનાવતા હતા અને એટલું ભોજન એ તેના પરિવાર માટે પર્યાપ્ત ન હતું, કારણ કે તેનો પરિવાર ખૂબ મોટો હતો અને તેના ઘરમાં ખાવાવાળા વ્યક્તિ વધારે હતા। હંમેશા તે ભોજન ઓછું પડતું અને ઘણા દિવસ તો તે લોકો ભૂખ્યા જ સૂઈ જતા હતા। ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, તે વ્યક્તિ ના તો ભણેલો ગણેલો હતો કે ના તો તેણે પોતાના બાળકોને ભણાવ્યા હતા। આ કારણે તેને કોઈ સારું કામ મળતું ન હતું। પોતાના પેટનું પાલન કરવા માટે તે અને તેના પુત્રો તે શાહુકારના ત્યાં કામ કરતા હતા અને તે શાહુકારની મજૂરી કરવી એ જ તેમના જીવન જીવિકાનો મુખ્ય સ્ત્રોત હતો। શાહુકાર પણ ઘણો ચતુર હતો। તેને ખબર હતી કે અભણ લોકોને કોઈ બીજું કામ નહીં આપે અને તેમના ઘરની એવી હાલત પણ નથી કે તેઓ 1 અઠવાડિયું કામ કર્યા વિના સમય પસાર કરી શકે। તેથી તે શાહુકાર તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવીને માત્ર 1 કિલો અનાજ આપતો હતો। ભગવાન શિવ કહે છે કે હે દેવી, આ દુનિયામાં તમારી કમજોરીનો ફાયદો ઉઠાવવાવાળા વ્યક્તિઓ હોય છે। જેવી રીતે તળાવમાં રહેવાવાળા દેડકા અને નાનકડા જીવ જંતુઓને સાપ ગળી જાય છે, તે જ પ્રકારે જે લોકો વિરોધ નથી કરતા અથવા તો કમજોર હોય છે, તેમને ચતુર અને શક્તિશાળી લોકો પોતાનો શિકાર બનાવી લે છે। તેવી જ રીતે તે ગરીબ માણસને પણ શાહુકાર ડરાવી ધમકાવીને પોતાના વશમાં રાખતો હતો। આ ડરના કારણે તે વ્યક્તિ એ શાહુકારના ત્યાં કામ કરવાનું છોડી નહોતો શકતો અને આખો દિવસ કામ કર્યા બાદ પણ તેનું પેટ સારી રીતે ભરાતું ન હતું। એક દિવસ સાંજના સમયે તે ગરીબ વ્યક્તિ ભોજન બનાવવાની તૈયારી કરી રહ્યો હતો, ત્યારે જ તેણે જોયું કે તેના પડોશમાં રહેતી એક વૃદ્ધ મહિલા તેની પાસે આવી અને તેને કહેવા લાગી કે બેટા, તું રોજ તે શાહુકારના ત્યાં કામ કરવા જાય છે અને આખો દિવસ કામ કરીને ઘરે આવીને પોતાના પરિવાર માટે ભોજન બનાવે છે અને સવાર થતાં ફરીથી તું કામ પર ચાલ્યો જાય છે। તું એમ કર કે તારા 6 પુત્રોમાંથી મોટા પુત્રના લગ્ન કરાવી દે। ઘરમાં વહુ આવશે તો ખૂબ સારી સુવિધાઓ થઈ જશે। તે તમારા માટે ભોજન બનાવી દેશે, તમારા કપડાં ધોઈ દેશે અને તમે આખો દિવસ બહાર કામ કરીને આવશો તો તમારે ઘરનું કોઈ કામ નહીં કરવું પડે। ભગવાન શિવ કહે છે કે હે દેવી, ધ્યાનથી સાંભળો,
તે વૃદ્ધ મહિલાને એ ખબર ન હતી કે તેના મોટા પુત્રના લગ્ન પહેલા જ થઈ ચૂક્યા હતા. તે ગરીબ માણસે જણાવ્યું કે હે માતા, મારા મોટા પુત્રના લગ્ન થઈ ચૂક્યા છે અને તેની પત્ની અત્યારે તેના પિયરમાં છે. ત્યારે તે વૃદ્ધ મહિલા કહે છે, તો તમે જાતે ઘરનું કામ કેમ કરો છો? તે વહુને અહીં કેમ નથી લઈ આવતા? ત્યારે તે વ્યક્તિ કહેવા લાગ્યો કે હે માતા, તમે જોઈ શકો છો કે અમારા ઘરની સ્થિતિ કેટલી ખરાબ છે. ના તો વરસાદથી બચવા માટે છત છે અને ના ઊંઘવા માટે ખાટલો. તેને અહીં લાવીને અમે ક્યાં રાખીશું? તેને શું ખવડાવીશું? અમારા આવા તૂટેલા ફૂટેલા ઘરમાં તે કેવી રીતે રાત પસાર કરી શકે? અમે પોતાનું પેટ નથી ભરી શકતા અને જો વહુ આવશે તો તેનો ખર્ચો કેવી રીતે ઉઠાવીશું? તેથી અમે વહુને અહીં નથી લાવતા. ત્યારે તે વૃદ્ધ મહિલા પૂછે છે, અરે બેટા, તારા પુત્રના લગ્નને કેટલા દિવસ થઈ ગયા? ત્યારે તે ગરીબ વ્યક્તિએ જવાબ આપ્યો કે મારા પુત્રના લગ્નને 2 વર્ષ થઈ ચૂક્યા છે. પછી તે વૃદ્ધ માતાએ પૂછ્યું કે 2 વર્ષ થઈ ગયા છે તો આ દરમિયાન તારી વહુ એકવાર પણ તારા ઘરે નથી આવી? ત્યારે તે ગરીબ વ્યક્તિએ કહ્યું કે માતા, તે અમારા ઘરે ક્યારેય નથી આવી અને અમે તેને બોલાવી પણ નથી. ત્યારે તે વૃદ્ધ મહિલા કહેવા લાગી કે તમે ક્યાં સુધી આવી રીતે પરેશાનીઓમાં દિવસ પસાર કરશો? તમારી વહુને ઘરે લઈ આવો. એ વ્યક્તિએ જવાબ આપ્યો કે માતા, ક્ષમા કરજો, અમારા પુત્ર પાસે પહેરવા માટે સારા કપડાં પણ નથી જે પહેરીને તે પોતાના સાસરિયામાં જઈને વહુને લાવી શકે. ત્યારે તે વૃદ્ધ માતાએ કહ્યું, જો એવું હોય તો તમે ચિંતા ના કરો, મારા ઘરે મારા દીકરાના કપડાં છે, તે લઈ આવો અને તારા પુત્રને પહેરાવીને પોતાની વહુને લેવા માટે મોકલી દે. ત્યારે ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે તે વૃદ્ધ માતા તે ગરીબ વ્યક્તિને પોતાની સાથે લઈને તેના ઘરે ગઈ અને તેના પુત્રના કપડાં કાઢીને આપ્યા. પછી તે પેલો ગરીબ વ્યક્તિ તે નવા કપડાં લઈને તેના ઘરે પાછો આવે છે અને પોતાના મોટા પુત્રને બોલાવીને તેને કહે છે કે બેટા, આ નવા કપડાં પહેરીને તું તારા સાસરિયામાં જા અને આપણી વહુને ઘરે લઈ આવો. નવા કપડાં પહેરીને તે ગરીબ વ્યક્તિનો મોટો પુત્ર પોતાના સાસરિયામાં પહોંચી જાય છે. ત્યાં તેના સાસરીવાળા તેનો ખૂબ જ આદર સત્કાર કરે છે અને તે 3 દિવસો સુધી ત્યાં રોકાઈ જાય છે. પછી પોતાની પત્નીને લઈને તેના ઘર તરફ ચાલવા લાગે છે. જેવો જ તે પોતાના ગામની નજીક પહોંચે છે તો તેને વિચાર આવે છે કે તેના ઘરમાં તો તૂટેલી ચારપાઈ છે અને તેનું ઘર તૂટેલી અવસ્થામાં છે. ઘરમાં તો એવી જગ્યા પણ નથી કે જ્યાં પોતાની પત્નીને બેસાડી શકે. આ સમયે એની પત્ની જો ઘરે આવશે તો પોતે શર્મિંદગી અનુભવ કરશે. તેથી તેણે વિચાર્યું કે પોતાની પત્નીને પડોશની તે વૃદ્ધ માતાને ઘરે જ છોડી દઉં. આમ વિચારીને તે પોતાની પત્નીને લઈને તે વૃદ્ધ મહિલાના ઘરે જાય છે અને ત્યાં તેને રોકાવી દે છે. ત્યારબાદ તે પોતાના ઘરે ચાલ્યો જાય છે. ભગવાન શિવ કહે છે કે હે પાર્વતી, તે વહુને એ ખબર ન હતી કે આ ઘર તેનું નથી, પરંતુ તેનો પતિ તેને અન્ય કોઈના ઘરે મૂકીને ચાલ્યો ગયો છે. વહુ આખી રાત એ વૃદ્ધ મહિલા પાસે રહી. તે વૃદ્ધ મહિલાનું ઘર ખૂબ જ મોટું અને સુંદર હતું અને તે વહુ એમ સમજી રહી હતી કે આ તેના પતિનું જ ઘર છે. પરંતુ તે વારંવાર એ પણ વિચારી રહી હતી કે તેનો પતિ આ ઘરમાં છોડીને આખરે ક્યાં ચાલ્યો ગયો. આ રીતે રાત પસાર થઈ ગઈ અને બીજા દિવસે સવાર થઈ તો પેલો ગરીબ વ્યક્તિ અને તેના પુત્રો શાહુકારને ત્યાં કામ કરવા માટે ચાલ્યા જાય છે અને આ તરફ પેલી વૃદ્ધ મહિલા એ વિચાર્યું કે તે ગરીબ વ્યક્તિનો પુત્ર તેની પત્નીને મારા ઘરે છોડી ગયો છે, પરંતુ હજુ સુધી તેને લેવા માટે નથી આવ્યો. તે વૃદ્ધ મહિલાએ 2 દિવસો સુધી રાહ જોઈ તો પણ તેનો પતિ તેને લેવા ન આવ્યો. પછી તે વૃદ્ધ મહિલાએ વિચાર્યું કે ચાલો હું આજે પોતે જ આ વહુને તેના ઘરે પહોંચાડી દઉં. પછી તે વૃદ્ધ માતા તે વહુને કહેવા લાગી કે વહુ બેટા, તને તારો પતિ લેવા માટે તો ન આવ્યો, ચાલ હું જ તને તારા સાસરિયામાં છોડી દઉં છું. વૃદ્ધ માતાની વાત સાંભળીને વહુ હેરાન થઈ જાય છે અને કહે છે કે કેવું સાસરિયું, જે ઘરમાં હું રહી છું તે જ મારું સાસરિયું નથી.
ત્યારે વૃદ્ધ માતા તેને આખી વાત સમજાવે છે અને વહુને લઈને તેના ઘરે જાય છે. ભગવાન શિવ કહે છે કે જ્યારે તે નવી વહુ પોતાના ઘરે પહોંચે છે અને ઘરની હાલત જુએ છે તો તે દંગ રહી જાય છે. ઘરની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. દરેક જગ્યાએ ઈંટો મૂકીને ચૂલા બનેલા હતા અને દરેક ચૂલામાં રાખ પડી હતી. ઘરના ખૂણે ખૂણામાં રાખ હતી અને જ્યારે તેણે ચારપાઈ તરફ નજર કરી તો તે પણ તૂટેલી અવસ્થામાં હતો. આખા ઘરમાં ધૂળ અને કરોળિયાના ઝાડા લાગેલા હતા. ઘરની છત અને દીવારો પણ તૂટેલી અને કાળી થઈ ચૂકી હતી. વાસણો અહીં તહીં વિખરાયેલા પડ્યા હતા. પોતાના સાસરિયાના આવા હાલ જોઈને વહુની આંખોમાં આંસુ આવી ગયા. તે બેસીને રોવા લાગી ત્યારે તે વૃદ્ધ મહિલા તેને ઘરે છોડીને તે ચાલી ગઈ અને તે નવી આવેલી વહુ પોતાની કિસ્મતને કોસવા લાગી. તે પોતાના ઘરની આવી હાલત જોઈને ઘણા સમય સુધી રડતી રહી. પછી તેણે વિચાર્યું કે ભલે હું રડું કે હસું, પરંતુ મારે રહેવાનું તો આ ઘરમાં છે, કારણ કે મારા લગ્ન અહીં થયા છે. પછી ભગવાન શિવ કહે છે કે તે વહુ ખૂબ જ બુદ્ધિમાન હતી. તેણે વિચાર્યું કે માત્ર રડવાથી કશું નહીં થાય, પોતે કંઈક કરવું પડશે. પછી તે વહુ ઝડપથી ઊભી થઈ અને ઘરની સ્થિતિ સુધારવામાં જોડાઈ ગઈ. ભગવાન શિવ કહે છે કે બુદ્ધિમાન લોકો મુશ્કેલ સમયમાં પણ ગભરાતા નથી, પરંતુ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને પરિસ્થિતિને પોતાના અનુકૂળ બનાવી લે છે. તે વહુએ તેના ઘરમાં બનેલા બધા ઈંટોના ચૂલાને એક એક કરીને તોડી દીધા અને માત્ર એક જ ચૂલો વ્યવસ્થિત બનાવી દીધો. આખા ઘરના વાસણોને સારી રીતે ધોઈને સાફ કરી દીધા. છત પર અને દિવાલો પર કરોળિયાના ઝાડા લાગેલા હતા તે પણ દૂર કરી દીધા અને ઘરની સારી રીતે સાફસફાઈ કરીને સ્વચ્છ બનાવી દીધું. આ રીતે સાફસફાઈ કરીને તેણે પોતાના ઘરનું રૂપ જ બદલી લીધું. ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે હે પ્રિય, તેથી સ્ત્રીને ઘરની લક્ષ્મી કહેવામાં આવે છે. એક ગૃહિણી વિના લાકડા, ઈંટો અને પથ્થરોથી બનેલું ઘર નથી કહેવાતું. સ્ત્રી ઘરની શોભા હોય છે. પછી માતા પાર્વતી કહે છે કે હે પ્રભુ, આ કથા મને ખૂબ જ રસપ્રદ લાગી રહી છે. આગળ શું થાય છે? ત્યારે ભગવાન શિવ કહે છે તે વહુ મહેનત કરીને તે નરક જેવા ઘરને સાફ અને સ્વચ્છ બનાવી દે છે અને કામ કરતા કરતા સાંજ થઈ જાય છે અને તે પોતાના પતિની આવવાની રાહ જોવા લાગે છે. ઘણું અંધારું થઈ ચૂક્યું હતું, પરંતુ તેનો પતિ તેના ભાઈઓ અને પિતા સાથે હજુ ઘરે પાછો આવ્યો ન હતો. તેથી તે વહુ ખૂબ જ ચિંતિત થવા લાગે છે અને વિચારે છે કે તે પોતે આ ઘરમાં એકલી છે. તેનો પતિ હજુ સુધી આવ્યો નથી. તેને ડર લાગી રહ્યો હતો કે કોઈ ખરાબ વ્યક્તિ તેના ઘરમાં ના ઘૂસી જાય. તેના મનમાં આવી ચિંતા ચાલી રહી હતી ત્યારે જ તે જુએ છે કે તેના સસરા અને તેનો પતિ બધા ઘરે આવી રહ્યા છે. જ્યારે તેઓ ઘરની અંદરનું દ્રશ્ય જુએ છે તો હેરાન રહી જાય છે. તેઓ જુએ છે કે ઘરની સુરત બદલાઈ ચૂકી હતી. તે ગરીબ વ્યક્તિ વહુને જઈને પ્રશ્ન કરે છે કે વહુ, આ બધું તે કેવી રીતે કર્યું? આપણા ઘરમાં આટલા બધા ચૂલા હતા, તે કેમ તોડી દીધા? ત્યારે વહુ જવાબ આપે છે કે પિતાજી, ક્ષમા કરજો, હવે આ ઘરમાં માત્ર એક જ ચૂલો રહેશે અને બધા માટે આજથી જમવાનું પણ હું જ બનાવીશ. હવે આજથી કોઈને અલગ અલગ ચૂલા પર હાથ સળગાવવાની જરૂર નથી. વહુની આ સમજદારી ભરી વાત સાંભળીને તેના સસરા અને તેના દિયર ખૂબ જ ખુશ થાય છે. પછી તેમણે 1 કિલો અનાજ જે શાહુકારે તેમને આપ્યું હતું તે પોતાની વહુને આપી દે છે. પછી તે વહુએ તેમાંથી ભોજન બનાવ્યું અને બધાને પીરસ્યું, પરંતુ તે ભોજનથી કોઈનું પેટ ના ભરાઈ શકે. 2 દિવસો સુધી વહુએ આ પ્રકારે રાંધીને તેમને ભોજન કરાવ્યું, પરંતુ તે પર્યાપ્ત ન હતું. 3જા દિવસે વહુએ પોતાના સસરાને કહ્યું, પિતાજી, તમે રોજ શાહુકારના ત્યાં કામ કરો છો અને તે રોજ તમને 1 કિલો અનાજ આપે છે, પરંતુ આ 1 કિલો અનાજથી આપણું ગુજરાન નથી ચાલી રહ્યું. આજે જ્યારે તમે શાહુકારની પાસે કામ કરવા જાઓ તો સાંજે જ્યારે તે તમને 1 કિલો અનાજ આપે તો તેને કહી દેજો કે આ 1 કિલો અનાજથી અમારું ગુજરાન નથી ચાલતું. તમારા 1 કિલો અનાજની માત્રા
3 ગણી વધારી દે, નહીં તો અમે કામ પર નહીં આવીએ. વહુની વાત સાંભળીને તે ગરીબ વ્યક્તિ કહે છે કે અરે વહુ, તું નથી જાણતી તે શાહુકાર ખૂબ જ કંજૂસ અને નિર્દય છે. જો હું તેને 1 કિલો અનાજની માત્રા 3 ગણી વધારવાની કહીશ તો તે શાહુકાર ક્યાંક અમને કામમાંથી બહાર ના કાઢી મૂકે, અને આ ડરના કારણે જ આ વાત કહેવાની હિંમત હું નથી જુટાવી શકતો. પછી વહુએ ઉત્તર આપ્યો, પિતાજી તમે ચિંતા ના કરો, તમે એકવાર તેને આ વાત કહીને તો જુઓ, કારણ કે ઘણીવાર આપણે આપણી કમજોરીના કારણે પોતાને મળવાવાળા ફાયદાથી વંચિત કરી લઈએ છીએ. આપણે આપણા દિમાગમાં બીજાના દિમાગની સોચ બનાવી લઈએ છીએ, અને તે જ સોચમાં આપણે સતત ડરતા રહ્યા છીએ, અને તે જ ડરના કારણે પોતાને મળવાવાળા લાભથી વંચિત કરી દઈએ છીએ. વહુએ સમજાવ્યા કે તમે આ વાત શાહુકારને જરૂર કહો. આગલા દિવસે તે ગરીબ વ્યક્તિ પોતાની વહુના કહેવા પર શાહુકાર પાસે કામ પર જાય છે અને આખો દિવસ કામ કરે છે. સાંજે જ્યારે શાહુકાર તેને 1 કિલો અનાજ આપે છે તો તે વ્યક્તિ કહે છે કે તમે જે 1 કિલો અનાજ મને આપી રહ્યા છો તેનાથી અમારા પરિવારનું ગુજરાન ચાલતું નથી, કારણ કે અમારો પરિવાર મોટો છે અને હવે અમારી નવી વહુ પણ ઘરમાં આવી છે. આ અનાજની માત્રા મને 3 ગણી વધારીને આપો. પછી ભગવાન શિવ કહે છે કે તે વ્યક્તિની વાત સાંભળીને શાહુકારે અનાજની 3 ગણી માત્રા વધારી દીધી, અને તે અનાજને લઈને તે ગરીબ વ્યક્તિ ખુશી ખુશી પોતાના ઘરે આવ્યો. પછી તે વહુએ તે અનાજથી બધા માટે ભોજન તૈયાર કર્યું, અને તે દિવસે બધાએ ભરપેટ ભોજન કર્યું. આ પ્રકારે ઘણા દિવસો સુધી ચાલતું રહ્યું. પછી એક દિવસ વહુએ પોતાના સસરાને કહ્યું કે આજે જ્યારે કામ પર જાવ તો શાહુકાર પાસે થોડું અનાજ વધારવાનું ફરીથી કહેજો, કારણ કે જે મળી રહ્યું છે તે પર્યાપ્ત નથી. આ વાત પર સસરાએ જવાબ આપ્યો કે મેં પહેલા જે ડરતા ડરતા આ વાત કરી હતી, પરંતુ હવે મારામાં આટલી હિંમત નથી કે હું ફરીથી શાહુકારને આવી વાત કહી શકું. ત્યારે વહુએ સમજાવ્યા કે તમે ડરો નહીં, શાહુકાર તમને કામમાંથી નહીં કાઢી મૂકે. તમે બેફિકર થઈને જાઓ અને તેને અનાજ વધારવાની વાત કહો, તે જરૂર માન્ય રાખશે. પછી ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે હે પ્રિય, હવે તે ગરીબ વ્યક્તિ પોતાના પુત્રો સાથે શાહુકારને ત્યાં કામ કરવા જાય છે અને દિવસભર મહેનત કરે છે. સાંજે જ્યારે શાહુકાર તેને 3 ગણું અનાજ આપે છે ત્યારે તે ગરીબ વ્યક્તિ હાથ જોડીને વિનંતી કરતા કહે છે કે કૃપા કરીને અનાજની માત્રા થોડી વધારે કરી દો, આટલામાં ગુજરાન ચાલતું નથી. તે ગરીબ વ્યક્તિની વાત સાંભળીને શાહુકારે તે અનાજની માત્રા 3 ગણી બીજી વધારી દીધી, અને પછી તે ગરીબ વ્યક્તિ અને તેના પુત્રો ખુશી ખુશી ઘરે આવ્યા. પછી આ રીતે તે વહુએ ધીમે ધીમે 3 કિલો અનાજ બચાવીને રાખ્યું, અને ધીરે ધીરે ઘણું અનાજ ભેગું કરી લીધું. પછી એક દિવસ પોતાના સસરાને કહ્યું કે પિતાજી, જો તમે આ રીતે મજૂરી કરતા રહેશો તો જીવનમાં આપણે કંઈ નહીં કરી શકીએ. ઉન્નતિ માટે મનુષ્યએ પોતાની વિચારસરણી બદલવી જોઈએ. જે પોતાના વિચારને કૂવાના દેડકાની જેમ સીમિત રાખે છે તે ક્યારેય તરક્કી નથી કરી શકતા. તેમનું જીવન ગુલામીમાં જ વીતી જાય છે. નાની સોચ વ્યક્તિને ગરીબીના દલદલથી બહાર નથી આવવા દેતી. જ્યારે કોઈ પણ વ્યક્તિ મોટું કંઈક વિચારે છે ત્યારે જ તે મોટો બની શકે છે. સમયની સાથે મનુષ્યએ પણ બદલતા રહેવું જોઈએ. પછી ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે ગરીબ વ્યક્તિની વહુએ કહ્યું, પિતાજી, તમે પોતાનો વ્યાપાર કેમ નથી શરૂ કરતા? જ્યારે આપણે પોતાનું કામ કરીશું તો આપણને વધારે લાભ થશે. તેની વાત સાંભળીને તે બોલ્યા, અરે વહુ, તું આ શું કહી રહી છે? આપણી પાસે તો કંઈ પણ નથી, આપણે પોતાનું કામ કેવી રીતે કરી શકીશું? ત્યારે વહુએ કહ્યું કે પિતાજી, તમે જે અનાજ લાવતા હતા તેમાંથી મેં ઘણું અનાજ બચાવીને રાખ્યું છે, અને હવે આપણી પાસે પર્યાપ્ત અનાજ છે. તમે તેને બજારમાં જઈને વેચી દો અને એક નાનકડી દુકાન ખોલી દો. જ્યારે આપણું પોતાનું કામ હશે તો આપણને વધારે ફાયદો થશે. ત્યારે તે ગરીબ વ્યક્તિએ કહ્યું કે તારી વાત તો સાચી છે, પરંતુ તે શાહુકારને ખબર પડી જશે
તો તે આપણને છોડશે નહીં. વહુએ જવાબ આપ્યો, પિતાજી, તમે શાહુકારના ગુલામ નથી. આપણને પોતાની મરજીથી કામ કરવાનો હક છે. પછી ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે તે ગરીબ વ્યક્તિએ પોતાની વહુના સુઝાવનો અમલ કર્યો અને આ પ્રકારે તે દિવસે બાદ તેણે શાહુકારના ત્યાં કામ કરવાનું બંધ કરી દીધું. પછી તેણે બજારમાં એક દુકાને જઈને તે અનાજ વેચી દીધું અને એક ખેડૂતના રૂપમાં પોતાની એક દુકાન ખોલી. ધીમે ધીમે તેની દુકાન સારી ચાલવા લાગી અને તેનું ગુજરાન પણ સારી રીતે ચાલવા લાગ્યું. એક દિવસ જ્યારે સાંજે તેઓ પોતાના ઘરે આવે છે અને પરિવાર સાથે બેસીને પ્રેમપૂર્વક ભોજન કરી રહ્યા હતા, ત્યારે તે દિવસે વહુએ તેમને કહ્યું, પિતાજી, તમે જ્યારે પણ ઘરે આવો તો સાથે કંઈક ને કંઈક લઈને આવો. જો કંઈ ન મળે તો રસ્તામાં જે પણ મળે તે ઉઠાવીને લઈ આવો. આમ કરવાથી ઘરમાં ધનની બઢોતરી થાય છે અને ઘર જોડવાની આદત બને છે. આજથી હવે જ્યારે પણ તમે બહાર જશો તો ઘરે ખાલી હાથે નહીં આવો. સસરાએ જવાબ આપ્યો કે ઠીક છે બહુ, અમે આજથી એમ જ કરીશું. આગલા દિવસે તે ગરીબી વ્યક્તિ પોતાની દુકાન પર પહોંચ્યો અને પોતાના બધા દીકરાઓ સાથે આખો દિવસ ત્યાં કામ કર્યું. સાંજે જ્યારે તેઓ ઘરે આવી રહ્યા હતા તો તે પોતાની સાથે કંઈક ને કંઈક લઈને આવતા. પછી ભલે તે રસ્તામાં પડેલો એક કાગળનો ટુકડો કેમ ના હોય, વહુ તે બધી વસ્તુઓને સંભાળીને રાખી દેતી હતી. પછી ભગવાન શિવ કહે છે કે આવી રીતે અમુક દિવસો વીતી ગયા. પછી એક દિવસે એવું થયું કે જ્યારે તે વ્યક્તિ દુકાનથી પાછા આવી રહ્યા હતા તો તેમને ઘરે લઈ જવા માટે કંઈ પણ ન મળ્યું. પછી તે વિચારવા લાગ્યા કે જો હું ખાલી હાથે ઘરે જઈશ તો વહુ નારાજ થઈ જશે. પછી તેમણે જોયું કે રસ્તામાં એક મરેલો સાપ પડ્યો હતો. પછી તે વ્યક્તિ તે મરેલા સાપ પાસે ગયો અને વિચાર્યું કે ચાલો આજે એને જ ઘરે લઈ ચાલું છું. એક દંડાથી તે સાપને ઉઠાવ્યો અને ઘરે લઈ જા. જ્યારે વહુએ જોયું કે સસરાજી મરેલા સાપને ઘરમાં લાવ્યા છે તો તેણે પૂછ્યું કે અરે પિતાજી, તમે આ શું લઈ આવ્યા? આ તો સાપ છે અને આ ઘરમાં લાવવાની ચીજ નથી. સસરાએ જવાબ આપ્યો, વહુ તે જ કહ્યું હતું કે હંમેશા કંઈક ને કંઈક લઈને આવજો, ખાલી હાથ ક્યારેય ન આવતા. આજે મને કંઈ ન મળ્યું, ફક્ત આ મરેલો સાપ મળ્યો તો હું તેને મારી સાથે લઈ આવ્યો. પછી વહુએ કહ્યું કે ઠીક છે, કોઈ વાત નહીં, લાવો તેને ઘરની છત પર ફેંકી દઈએ. પછી ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે હે પ્રિય, આ તરફ થયું એવું કે એક દિવસ તે શહેરના રાજાની રાણીનો એક કિંમતી હાર એક બાજ ઉઠાવીને લઈ ગયો અને આસમાનમાં ઉડવા લાગ્યો. આકાશમાં ઉડી રહેલા બાજની નજર જ્યારે તે વહુના ઘરની છત પર પડી તો તેણે તે છત પર મરેલો સાપ જોયો. તો તે બાજે તે કિંમતી હાર જે સાથે લઈને આવ્યો હતો તે છત પર જ છોડી દીધો અને મરેલા સાપને ઉઠાવીને ચાલ્યો ગયો. એ દિવસે વહુ તેના કપડાં સૂકવવા માટે ઘરની છત પર ગઈ તો તેની નજર આ કિંમતી હાર પર પડી અને તે હાર ઉઠાવીને લઈ આવી અને તે હારને જોઈને ખૂબ જ ખુશ થઈ ગઈ. તે એક કિંમતી હાર હતો. પછી તે હારને તેણે સંદૂકમાં છુપાવી દીધો અને આ તરફ આખા શહેરમાં આ ખબર ફેલાઈ ગઈ કે એક બાજ રાણીનો હાર લઈને ઉડી ગયો છે. રાજાએ રાજ્યમાં ઘોષણા કરી અને પોતાના સૈનિકોને ચારે તરફ મોકલી દીધા અને એલાન કરાવી દીધું કે જે કોઈ રાણીના હારને લઈ આવશે તેને રાજ દરબારમાં ખૂબ જ સન્માન અને ઇનામ આપવામાં આવશે. રાજ્યના તમામ લોકો તે હારની ખોજમાં જોડાઈ ગયા અને આ તરફ તે વહુને પણ ખબર પડી કે રાણીનો હાર શોધી આપનારને રાજા ખૂબ જ મોટું ઇનામ આપશે. પરંતુ ઘણા દિવસો રાહ જોઈ, પરંતુ કોઈ પણ તે હીરાનો હાર લઈને ન આવ્યો. હવે રાજાને ગુસ્સો આવવા લાગ્યો અને તેણે પોતાના સૈનિકો અને મંત્રીઓને કહ્યું કે રાજ્યમાં એ ખબર ફેલાવી દો કે હજુ સુધી હાર મળ્યો નથી અને જો હજુ કોઈને હાર મળી ગયો હોય અને તેણે પોતાના ઘરમાં સંતાડી રાખ્યો હોય અને જો પકડાઈ જશે તો રાજા તેને કઠોર દંડ આપશે. આ વાત જ્યારે પેલા ગરીબ માણસને ખબર પડી તો તેણે પોતાની વહુને કહ્યું કે રાજાનો હાર ચોરી થઈ ગયો છે. શરૂઆતમાં તો રાજાએ હાર શોધી આપનારને ઇનામ આપવાની વાત કરી હતી,
પરંતુ હવે તેમણે એલાન કરી દીધું છે કે જેની પાસે પણ હાર હશે તેને રાજા ખૂબ જ કઠોર દંડ આપશે. વહુ તો જાણતી હતી કે હાર તેની પાસે જ છે, પરંતુ આ વાત તેણે પોતાના સસરાને જણાવી ન હતી. વહુએ તેના સસરાને કહ્યું કે પિતાજી, તમે એક કામ કરો, એક નકલી પોથી પથરા લઈને રાજાના દરબારમાં જ્યોતિષ બનીને જાઓ અને રાજાની સામે પોથી પથરા ખોલીને કહો કે તેમનો કિંમતી હાર તેમના મહેલના પાછળ કચરાના ઢગલામાં પડ્યો છે. વહુની આ વાત સાંભળીને તેના સસરા ગભરાઈ ગયા અને બોલ્યા કે વહુ, શું તું પાગલ થઈ ગઈ છે કે શું? તે હારના વિશે તો હું કંઈ પણ જાણતો નથી. જો હું રાજા સામે જઈને જૂઠું બોલીશ તો રાજા મને ખૂબ જ મોટી સજા આપશે. પછી વહુએ કહ્યું કે પિતાજી, તમે કેમ ડરી રહ્યા છો? હું કહી રહી છું, બસ તમે તેમ કરો. આ રીતે તે ગરીબ વ્યક્તિ વહુની વાતો પર ભરોસો કરીને નકલી જ્યોતિષ બની ગયો અને પોથી લઈને રાજાના દરબારમાં પહોંચી ગયો. પછી તેણે રાજાને કહ્યું કે મહારાજ, હું ખૂબ જ વિદ્વાન જ્યોતિષ છું અને મેં તમારો હાર શોધી લીધો છે. તે તમારા મહેલની પાછળ કચરામાં પડ્યો છે. રાજાએ જ્યારે આ વાત સાંભળી તો તેણે પોતાના સૈનિકોને બોલાવ્યા અને કહ્યું કે મહેલની પાછળ જઈને કચરામાંથી તે હારને શોધી લાવો. પછી ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે સૈનિકોના આવતા પહેલા જ વહુએ રાજમહેલની પાછળ જઈને હારને કચરામાં છુપાવી દીધો હતો અને તે ચૂપચાપ તેના ઘરે પાછી આવી ગઈ હતી. આ તરફ જ્યારે રાજાના સૈનિકો તે હાર શોધવા માટે મહેલની પાછળ ગયા તો તેમને તે હાર ત્યાંથી મળી ગયો અને તેમણે રાજાને સોંપી દીધો. રાજા તે ગરીબ વ્યક્તિથી ખૂબ જ પ્રસન્ન થયા અને બોલ્યા કે તમે મારો હાર શોધીને આપ્યો છે, તેથી તમે જે ઈચ્છો તે માંગો. પછી તે જ્યોતિષ બોલ્યા કે રાજા, મને ક્ષમા કરો, હું ઘરે જઈને મારી વહુ અને બાળકો સાથે સલાહ લઈને જ તમારી પાસે કંઈક માંગીશ. રાજાએ કહ્યું, ઠીક છે, જાઓ અને પોતાના પરિવાર પાસે સલાહ લઈને આવો. હવે તે ગરીબ વ્યક્તિ પોતાની વહુ પાસે આવ્યો અને બોલ્યો કે રાજા તેને ઇનામ માંગવાનું કહી રહ્યા છે કે હું શું માંગું. પછી વહુએ કહ્યું, પિતાજી, તમે જઈને રાજાથી પહેલા વચન લઈ લો, પછી જ્યારે તે વચન આપી દે ત્યારે તેની પાસે માંગજો કે મહારાજ, આ વખતે દિવાળી પર કોઈના પણ ઘરમાં દીવા ન પ્રગટે. વહુની વાત સાંભળીને તે ગરીબ માણસ ડરી ગયો અને બોલ્યો, વહુ, આ તું શું કહી રહી છે? રાજા મને ફાંસી પર લટકાવી દેશે. વહુએ કહ્યું, પિતાજી, તમે ગભરાશો નહીં, જે હું કહી રહી છું તેમ કરો. વહુના વારંવાર આગ્રહ કરવા પર તે ગરીબ વ્યક્તિ રાજા પાસે ગયો અને બોલ્યો, રાજા, પહેલા તમે મને વચન આપો, ત્યારે જ હું તમારી પાસે કંઈક માંગીશ, અને જો તમે મને વચન નહીં આપો તો હું તમારી પાસે કંઈ પણ નહીં માંગું. રાજાએ પ્રતિજ્ઞા અને ઘોષણા કરી કે તમે જે કંઈ પણ માગશો તે હું તમને પ્રદાન કરીશ. વ્યક્તિએ રાજાને તે જ કહ્યું જે તેણે વહુએ જણાવ્યું હતું. તેણે કહ્યું કે આ વર્ષે દિવાળી આવી રહી છે અને મારી એ ઈચ્છા છે કે આ દિવાળી પર રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં દીવા ન પ્રગટ. આખા નગરમાં અંધકાર હોવો જોઈએ અને દીવા માત્ર અમારા ઘરમાં જ પ્રગટાવવા જોઈએ. તે ગરીબ વ્યક્તિની વાત સાંભળીને રાજા ખૂબ જ ક્રોધિત થઈ ગયો અને બોલ્યો કે શું તું પાગલ તો નથી થઈ ગયો ને? હું કેવી રીતે આખા રાજ્યમાં અંધકારનું કારણ બની જ? ગરીબ વ્યક્તિએ કહ્યું કે મહારાજ, ક્રોધ કેમ કરી રહ્યા છો? જો તમે નથી આપી શકતા તો મને ના કહી દો. ઘણો વિચાર કર્યા બાદ રાજાએ કહ્યું કે ઠીક છે, મેં તને વચન આપ્યું છે તો હું તેને જરૂર પૂરું કરીશ. રાજાએ નગરમાં ઘોષણા કરી કે આ વખતે દિવાળી પર કોઈ પણ વ્યક્તિ દીવા ન પ્રગટાવે, માત્ર આ વ્યક્તિના ઘરમાં જ દીવા પ્રગટાવવામાં આવશે. જ્યારે ધનતેરસ આવી તો કોઈના પણ ઘરમાં દીવા નહોતા પ્રગટી રહ્યા, સિવાય તે વ્યક્તિના ઘરમાં કે જ્યાં તે વહુએ દીવા પ્રગટાવ્યા હતા. ત્યારે સાંજના સમયે માતા લક્ષ્મી રિદ્ધિ સિદ્ધિ સાથે તે નગરમાં આવ્યા તો તેમણે જોયું કે આખા નગરમાં અંધકાર છવાયેલો છે. માતા લક્ષ્મીએ રિદ્ધિ સિદ્ધિને પૂછ્યું કે શું વાત છે? આખા નગરમાં અંધકાર કેમ છે? રિદ્ધિ સિદ્ધિએ માતા લક્ષ્મીને આખી કહાની સંભળાવી. મિત્રો, તમે તો જાણો જ છો કે માતા લક્ષ્મી ત્યાં જ રોકાય છે
જ્યાં પ્રકાશ હોય, પ્રેમ હોય, ઝઘડા ના હોય, શાંતિ હોય. પછી માતા લક્ષ્મીજી રિદ્ધિ સિદ્ધિ સાથે આખા રાજ્યમાં પ્રકાશની શોધમાં નીકળી પડ્યા અને પ્રકાશને શોધતા શોધતા માતા લક્ષ્મી આગળ વધ્યા તો તેમણે જોયું કે તે ગરીબી વ્યક્તિના ઘરમાં ઘીના દીવા પ્રગટી રહ્યા હતા અને તેના ઘરના તમામ લોકો સૂઈ રહ્યા હતા અને માતા લક્ષ્મી તે ગરીબના ઘરમાં જઈને બેસી જાય છે અને તેના ઘર પર પોતાની કૃપા વરસાવે છે, તેમની નાનકડી ઝૂંપડીને મહેલમાં બદલી દે છે અને તેમના ઘરને ધન દોલતથી ભરી દે છે. સવારે જ્યારે વહુએ આંખો ખોલી તો તેણે જોયું કે તેનું ઘર તો એક ભવ્ય મહેલના રૂપમાં બદલાઈ ચૂક્યું હતું. તેણે પોતાના પતિ સસરા અને દિયરોને જગાડ્યા અને બધા લોકો આ જોઈને ખૂબ જ પ્રસન્ન હતા. તેમની આંખોમાં ખુશીઓના આંસુ છલકાઈ રહ્યા હતા. અને આ તરફ જ્યારે દિવાળી સમાપ્ત થઈ જાય છે તો વહુ પોતાના સસરાને કહે છે, પિતાજી તમે રાજાની પાસે ચાલ્યા જાવ અને આખા રાજ્યમાં દીવા ન પ્રગટાવવાના કારણે રાજા ખૂબ જ ગુસ્સામાં હશે અને રાજાને કહેજો કે આપણા રાજ્ય પર ખૂબ જ મોટી વિપત્તિ આવવાની હતી છે, જે અંધારું હોવાના કારણે વિપત્તિ ટળી ગઈ. ગરીબ વ્યક્તિએ તેમ જ કર્યું. તે રાજાના દરબારમાં ગયો અને તે સમયે રાજા ખૂબ જ ક્રોધમાં બેઠો હતો. ગરીબ વ્યક્તિ જ્યોતિષના વેશમાં હાથ જોડીને કહેવા લાગ્યો કે મહારાજ મને માફ કરજો, પરંતુ આ દિવાળીમાં મેં અંધારું આ રાજ્યમાં એટલા માટે રખાવ્યું હતું કારણ કે આ દીવા પ્રગટાવવાના કારણે આ રાજ્ય પર ખૂબ જ મોટું સંકટ આવવાનું હતું અને તે સંકટ અંધારાના કારણે ટળી ગયું છે. આ સાંભળીને રાજા ખૂબ જ ખુશ થાય છે. પછી રાજાએ તે ગરીબ વ્યક્તિને ખૂબ જ ઇનામ આપ્યું. પછી ભગવાન શિવ માતા પાર્વતીને કહે છે કે હે પ્રિય, એક બુદ્ધિમાન વહુની ચાલાકીથી તે ગરીબી ધનમાં બદલાઈ ગઈ. નરકની જેમ દેખાતું તેનું ઘર સ્વર્ગ સમાન બની ગયું. કહેવામાં આવે છે કે બુદ્ધિમતા અને સમજદારીથી કરવામાં આવેલું કામ હંમેશા સફળ થાય છે અને તે કામ તમને ખુશીઓ તરફ લઈ જાય છે. પછી ભગવાન શિવ કહે છે કે પ્રિય, જે કોઈ પણ વ્યક્તિ આ 5 વાતોને ધ્યાન નથી રાખતા તે હંમેશા ગરીબીમાં ફસાયેલા રહે છે. પહેલો વ્યક્તિ કે જે હિંમત અને સાહસથી ખાલી હોય છે અને સમય પર કામ નથી કરતો તે ગરીબ બનેલો રહે છે. બીજો કે જે સમજ્યા વિચાર્યા વગર ઉતાવળમાં કામ કરે છે અને કોઈ પણ કામ કરતા પહેલા ગભરાઈ જાય છે તે હંમેશા ગરીબ જ રહે છે. ત્રીજો વ્યક્તિ કે જે પ્રયાસ નથી કરતો, સમયની સાથે નથી બદલાતો અને ક્યારે મોટું નથી વિચારતા તે હંમેશા ગરીબ જ બનેલા રહે છે. ચોથો વ્યક્તિ કે જે બીજા પર નિર્ભર રહે છે અને આત્મનિર્ભર નથી બનતો, જે થોડામાં જ સંતુષ્ટ થઈ જાય છે તે હંમેશા ગરીબ જ રહે છે. પાંચમો વ્યક્તિ કે જે ઘરમાં સ્ત્રીનું સન્માન નથી થતું, જ્યાં સ્ત્રીને પીડિત કરવામાં આવે છે, જ્યાં હંમેશા ઝઘડા થાય છે, જે ઘરના પુરુષો ક્રોધી અને અહંકારી હોય છે અને જે પુરુષો પરાઈ સ્ત્રીઓમાં આસક્ત રહે છે તે ઘરમાંથી ક્યારેય ગરીબી જતી નથી. આ રીતે ભગવાન શિવે 5 વાતો જણાવી. જે વ્યક્તિ આ 5 વાતોને જીવનમાં યાદ રાખે છે તે ક્યારેય ગરીબ રહેતા નથી. પછી માતા પાર્વતી કહે છે કે હે પ્રાણનાથ, તમે મને ખૂબ જ સુંદર કહાની સંભળાવી. આ કહાની સાંભળીને આપણો સમય ખૂબ જ સારો પસાર થયો અને દુર્લભ જ્ઞાન પણ પ્રાપ્ત થયું. આટલું કહીને ભગવાન શિવ આ કથાને સમાપ્ત કરે છે. તો મિત્રો, આજની આ કથા તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને આજની વિડીયો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી વધુમાં વધુ મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂરથી કરી દેજો. ફરીથી મળીશું એક નવી કહાની સાથે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જય માં લક્ષ્મી.